ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે આપ બધા મજામાં હશો, ખુશ હશો અને સ્વસ્થ હશો. ભવિષ્યના ડૉક્ટરો અને એન્જિનિયરો, આજે આપણે ચેપ્ટર નંબર 8 11મા ધોરણનું રેડોક્સ રિએક્શન્સ એટલે કે રેડોક્સ પ્રક્રિયાનું એક ટૂંકું રિવિઝન કરવા માટે જઈ રહ્યા છીએ. અગત્યનું ચેપ્ટર છે, ઘણી વખત આમાંથી પ્રશ્નો પૂછાતા હોય છે. સો સ્ટાર્ટ કરીએ આપણું રિવિઝન મિત્રો. સૌથી પહેલાં રેડોક્સ એટલે આપણે સૌ જાણીએ છીએ કે જ્યાં ઓક્સિડેશન અને રિડક્શનની પ્રક્રિયા બનતી હોય એને એકંદરે રેડોક્સ પ્રક્રિયા કહીએ છીએ. તો મિત્રો, જૂના સમયથી ઓક્સિડેશન અને રિડક્શનની વ્યાખ્યાઓ છે એ આપણને જાણવા મળી. સમય જતાં જતાં એ વ્યાખ્યાઓની અંદર થોડો થોડો બદલાવ થતો ગયો અને જેમ જેમ વ્યાખ્યાઓ બદલાતી ગઈ એક અંતિમ ઓપ આવ્યો અને છેલ્લે આપણે એક ફાઇનલ વ્યાખ્યા ભણવાની થશે અને એ હતી, આપ સૌ જાણો છો કે ઓક્સિડેશન આંકમાં વધારો અને ઓક્સિડેશન આંકમાં ઘટાડો. પણ મિત્રો, શરૂઆતના સ્ટેજમાં જ્યારે ઓક્સિડેશન અને રિડક્શનની વ્યાખ્યા ડિસ્કસ કરવામાં આવી ત્યારે પહેલાં ઓક્સિડેશન માટેની વ્યાખ્યા એવી આપવામાં આવી કે ઓક્સિજન જે છે એનો ઉમેરો થવો અથવા તો કોઈ તત્વ કે સંયોજનમાંથી હાઇડ્રોજન જે છે એને દૂર કરવું. આનો ઉમેરો કરવો એટલે ઓક્સિજન અથવા તો હાઇડ્રોજનને દૂર કરવું એટલે ઓક્સિડેશન. સેમ એનાથી વિરુદ્ધ વ્યાખ્યા જોઈ લઈએ તો રિડક્શનની વ્યાખ્યા આપણે જોઈતી કે હાઇડ્રોજન છે એનો ઉમેરો કરવો અને ઓક્સિજન છે એમાંથી દૂર કરવું. આ સ્ટાર્ટિંગની વ્યાખ્યા હતી. એના ઘણા બધા એક્ઝામ્પલ તમારી ટેક્સ્ટબુકની અંદર રજૂ કરેલા છે. એક પછી એક એના એક્ઝામ્પલની હું થોડી ચર્ચા કરતો જાઉં પીપીટી થ્રુ. તમે જોઈ શકશો કે અહીંયા Mg+O2 સામે MgO બને છે. તો મેગ્નેશિયમની અંદર ઓક્સિજનનો ઉમેરો થયો એટલે ત્યાં ઓક્સિડેશન થયું. સેમ સલ્ફરમાં ઓક્સિજનનો ઉમેરો થયો, ઓક્સિડેશન થયું. CH4ની અંદર Cની અંદર ઓક્સિજનનો ઉમેરો થયો એટલે ઓક્સિડેશન થયું. રાઈટ? તો આ બધા ઓક્સિડેશનની વ્યાખ્યા પ્રમાણે એના કેટલાક એક્ઝામ્પલ છે. તો વ્યાખ્યા આપણે નક્કી કરી કે જેમાં ઓક્સિજન ઉમેરાય અથવા હાઇડ્રોજન દૂર થાય અથવા એને ઓક્સિડેશન કીધું, હાઇડ્રોજન ઉમેરાય ને ઓક્સિજન દૂર થાય એને રિડક્શન કીધું. જેમ જેમ સમય આગળ વધતો ગયો એમ થોડી વ્યાખ્યાની અંદર ચેન્જ થતો ગયો. હવે બીજા તબક્કાની ઓક્સિડેશનની વ્યાખ્યા આપણે જોઈએ તો ફક્ત ઓક્સિજનનો ઉમેરો થવો એટલું જ નહીં, પણ કોઈ પણ વિદ્યુત ઋણ તત્વ છે એનો ઉમેરો થવો, આનો ઉમેરો થવો અને કોઈ પણ વિદ્યુત ધન તત્વ છે એને દૂર કરવું એને પણ ઓક્સિડેશન કીધું છે. એક્ઝામ્પલ તમને સમજાવું. દાખલા તરીકે મેગ્નેશિયમ છે એની સાથે જો ફ્લોરિનની પ્રક્રિયા થાય તો ફ્લોરિનની સાપેક્ષમાં મેગ્નેશિયમ વિદ્યુત ધન તત્વ છે અને ફ્લોરિન વિદ્યુત ઋણ તત્વ છે. અને જો અહીંયા MgF2 બનતું હોય તો મિત્રો અહીંયા મેગ્નેશિયમ છે એનું ઓક્સિડેશન થયું. કેમ કે અહીંયા મેગ્નેશિયમની અંદર ફ્લોરિન અંદર એડ થયો તો વિદ્યુત ઋણ તત્વનો એડ થયું એટલે એનું ઓક્સિડેશન થયું. અને એ જ રીતે ફ્લોરિન વિદ્યુત ઋણ તત્વ છે એમાં મેગ્નેશિયમ ઉમેરાણો એટલે આનું રિડક્શન થયું. ફ્લોરિન છે, ક્લોરિન છે, બ્રોમિન છે, સલ્ફર છે, ઓક્સિજન છે એ પહેલા બીજા સમૂહના તત્વો સાથે જ્યારે જોડાય છે ત્યારે પહેલા બીજા સમૂહના તત્વો વિદ્યુત સામાન્ય રીતે વિદ્યુત ધન તત્વો હોય. સામાન્ય રીતે 15, 16, 17 સમૂહના તત્વો એની સાપેક્ષમાં વિદ્યુત ઋણ તત્વો હોય. તો કોઈ વિદ્યુત ધન તત્વ અને વિદ્યુત ઋણ તત્વ એ બે સાપેક્ષ હશે એકબીજાની. જો કોઈ વિદ્યુત ધન તત્વની અંદર વિદ્યુત ઋણ તત્વનો ઉમેરો થવો તો ઓક્સિડેશન, વિદ્યુત ઋણ તત્વની અંદર વિદ્યુત ધન તત્વનો ઉમેરો થવો તો એને રિડક્શન કીધું. વ્યાખ્યા છે એની અંદર થોડો થોડો ચેન્જ આવતો ગયો છે. પહેલા ખાલી ઓક્સિજન અને
હાઇડ્રોજન ઉપરથી એની વ્યાખ્યા છે એ નિશ્ચિત થઈ. ત્યાર પછી એની અંદર થોડો ચેન્જ થયો. ત્રીજા તબક્કાની વ્યાખ્યાની અંદર થોડો હજી પણ ફેરફાર થયો કે માની લ્યો કે કોઈ તટસ્થ પરમાણુ હોય કે કોઈ આયન હોય, એ તટસ્થ પરમાણુ કોઈ તટસ્થ પરમાણુ હોય અથવા તો કોઈ આયન હોય, એ તટસ્થ પરમાણુ કે કોઈ આયન છે એ ઇલેક્ટ્રોન ગુમાવે તો પણ એને ઓક્સિડેશન કહેવાય. અને એ જ રીતે જો કોઈ તટસ્થ પરમાણુ અથવા તો કોઈ આયન છે એ ઇલેક્ટ્રોન મેળવે, બરાબર, તો એને રિડક્શન કહેવાય. આ ઇલેક્ટ્રોન ગુમાવે છે તો આને બીજી ભાષામાં ઇલેક્ટ્રોન દાતા પણ કહી શકાય, ઇલેક્ટ્રોન આપે છે. અને આ ઇલેક્ટ્રોન સ્વીકારનાર છે એવું પણ કહી શકાય. બરાબર. તો મિત્રો, ત્રીજી વ્યાખ્યા આપણે ડિસ્કસ કરતા જઈએ. જો કોઈ તટસ્થ પરમાણુ કે આયન ઇલેક્ટ્રોન ગુમાવે તો ઓક્સિડેશન થયું, ઇલેક્ટ્રોન મેળવે તો રિડક્શન થયું. 3 વ્યાખ્યાને આપણે સમજ્યા. ઓક્સિજનનો ઉમેરો અથવા હાઇડ્રોજનનું દૂર થવું ઓક્સિડેશન, વિદ્યુત ઋણ તત્વનું ઉમેરાવું અથવા વિદ્યુત ધન તત્વનું દૂર થવું ઓક્સિડેશન, ઇલેક્ટ્રોન ગુમાવો ઓક્સિડેશન. ઊંધું રિડક્શનમાં હાઇડ્રોજનનું ઉમેરાવું, ઓક્સિજનનું દૂર થવું, વિદ્યુત ધન તત્વનું ઉમેરાવું, વિદ્યુત ઋણ તત્વનું દૂર થવું અને ઇલેક્ટ્રોન મેળવવો એટલે એને રિડક્શન કહેવાય. મિત્રો, જેનું ઓક્સિડેશન થાય છે, બરાબર છે, જેનું ઓક્સિડેશન થાય એ પોતે રિડક્શન કરતા હોય. જેનું ઓક્સિડેશન થાય એ પોતે કોણ હોય? રિડક્શન કરતા, કેમ કે બીજાનું રિડક્શન કરતો હોય. અને જેનું રિડક્શન થાય એ પોતે ઓક્સિડેશન કરતા હોય. એનો મતલબ એમ થયો કે રિડક્શન કરતા જે છે એ ઇલેક્ટ્રોન દાતા હોય અને ઓક્સિડેશન કરતા છે એ ઇલેક્ટ્રોન સ્વીકારનાર હોય. ક્યારેક તમને આને રિલેટેડ આવા ઊંધા જતા પ્રશ્નો પૂછી શકે. જેનું ઓક્સિડેશન થાય એ રિડક્શન કરતા હોય, બરાબર, અને જેનું રિડક્શન થાય પોતે ઓક્સિડેશન કરતા હોય. આ વ્યાખ્યાઓ છે એ આપણને સમજાવે છે. કોને ઓક્સિડેશન કરતા કેવો, કોને રિડક્શન કરતા કેવો, એ વ્યાખ્યાઓ છે સ્પષ્ટ થાય છે. હજી આપણે ઓક્સિડેશન કરતા ને રિડક્શન કરતાની વ્યાખ્યા આગળ જતા ફરી પાછા સમજશું એક નવી વ્યાખ્યા સાથે, કે જે ઓક્સિડેશન આંકની અંદર વધારો કે ઘટાડો થતો હોય એના ઉપરથી પણ આપણે નક્કી કરી શકશું. તો આ પ્રાથમિક 3 વ્યાખ્યાઓની સમજૂતી મેળવી. ઓક્સિડેશન, રિડક્શન બંને પ્રક્રિયાઓ ભેગી થાય ત્યારે રેડોક્સ પ્રક્રિયા થાય. આટલું ધ્યાન રાખવાનું કે જ્યાં ઓક્સિડેશન થતું હોય ત્યાં રિડક્શન થતું જ હોય, બરાબર. તો ઓક્સિડેશન અને રિડક્શન જ્યાં બંને ઘટના ઘટે છે એ સંયુક્ત ઘટનાને આપણે કેવી કહીએ છીએ? રેડોક્સ પ્રક્રિયા કહીએ છીએ. તો આવી રેડોક્સ પ્રક્રિયાઓની આપણે 1-2 ઇલેક્ટ્રોન વિનિમય વાળી પદ્ધતિની ડિસ્કશન કરી. તો જોતા જઈએ. ધારો કે એક નાનકડી પ્રક્રિયાથી સમજાવું છું, પછી એના જેવી તમે બીજી પ્રક્રિયાઓ છે એ વિચારી શકશો. દાખલા તરીકે Na છે એ જ્યારે Cl2 સાથે પ્રક્રિયા કરશે, રાઈટ, તો સામેના ભાગની અંદર 2NaCl અને બેલેન્સ કરી દઉં તો 2Na અને Cl2, રાઈટ. મિત્રો, આ સોલિડ ફોર્મમાં હોય, વાયુ સ્વરૂપમાં હશે, આ સોલિડ ફોર્મની અંદર આપણને મળી શકે. તો તમે જાણો છો કે અહીંયા Na પ્લસ છે અને Cl છે એ ઋણ છે. એટલે ખરેખર શું થશે કે અહીંયા જ્યારે બનશે ત્યારે Na પ્લસ અને Cl માઇનસ બનશે. અહીંયા તમે જુઓ તો Na ની પાસે તમે જુઓ તો આ Na સામેના ભાગમાં જશે ત્યારે એ 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે. આમ Na 1 ઇલેક્ટ્રોન ગુમાવે પણ બેલેન્સ કરવા માટે 2 મૂક્યું છે એટલે અહીંયા 2 ઇલેક્ટ્રોન શું કરે છે? એ ગુમાવે છે. શું કરે છે? એ 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે. જ્યારે Cl છે એ શું કરશે તો કે એ 2 ઇલેક્ટ્રોન મેળવે છે. અહીંયા Cl-2 બને છે. જો મિત્રો અહીંયા શું બને છે? 2Na પ્લસ અને 2Cl-. Cl 0 હતું એમાંથી એને 2 ઇલેક્ટ્રોન મેળવ્યા છે એટલે એ માઇનસ બન્યું, અને 2 ઇલેક્ટ્રોન ગુમાવ્યા એટલે વિદ્યુત ધન બન્યું, બરાબર.
તો વિચારો કે આ ઇલેક્ટ્રોન ગુમાવે છે એટલે ઓક્સિડેશન, મેળવે છે એટલે રિડક્શન. ખરેખર પ્રક્રિયા આવી બનશે, Na માંથી બની જશે Na+ અને ઇલેક્ટ્રોન. બેલેન્સ કરવા માટે આપણે અહીંયા 2 મૂકીએ છીએ. તો જરા વિચારો, આને ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા કહેવાય. શું કહેવાય છે આને? ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા. અને એ જ રીતે Cl2 છે એ 2 ઇલેક્ટ્રોન મેળવશે, રાઈટ, અને સામેના ભાગમાં 2Cl- છે એ બનશે. આ જે પ્રક્રિયા બને છે એમાં અહીંયા ક્લોરીન છે એ 2 ઇલેક્ટ્રોન મેળવે છે મિત્રો, બરાબર. તો અહીંયા જે પ્રક્રિયા બને છે એને કહેવાય છે રિડક્શન અર્ધ પ્રક્રિયા, બરાબર. આ બંનેને જો આપણે ભેગી કરીએ તો સામસામી 2 બાજુથી ઇલેક્ટ્રોન કેન્સલ થઈ જશે. અહીંયા 2Na પ્લસ Cl2, 2Na+ અને 2Cl માઇનસ, અથવા તો ડાયરેક્ટ તમે આવું લખી શકો 2NaCl, બરાબર. આ જે પ્રક્રિયા બને છે એને રેડોક્સ પ્રક્રિયા છે એ આપણે કહી શકશું. તો આવી રીતે ઓક્સિડેશન અને રિડક્શનની અર્ધ પ્રક્રિયા થઈ અને રેડોક્સ પ્રક્રિયા છે એ સંભવ બનતી હોય. આ બધી નાની નાની વ્યાખ્યાઓ છે મિત્રો. એક વખત આને વ્યવસ્થિત સમજી લ્યો, વારા ઘડી આને રિવિઝન કરવાની જરૂર નથી. ખાલી વ્યાખ્યાઓ છે એ તમારા મગજમાં સેટ થઈ જવી જોઈએ. ઓક્સિડેશન કરતા ઓક્સિડેશન, રિડક્શન, રિડક્શન કરતા, આ બધી જ વ્યાખ્યાઓ છે એ તમારા મગજમાં સ્પષ્ટ થવી જોઈએ, રાઈટ. હવે જે આપણે જવાના છીએ એની આપણે થોડીક એક ડિસ્કશન કરીએ અને થોડાક MCQ છે એની પહેલા ચર્ચા કરી લઈએ, પછી આપણે આગળ વધીએ. જોતા જઈએ કેટલાક MCQ મિત્રો. પહેલો પ્રશ્ન આપ્યો છે તમને, 2Al Cr2O3 પ્લસ Al2O3 અને 2Cr. આ પ્રક્રિયામાં કોનું રિડક્શન થાય છે? રિડક્શન થવું એટલે અહીંયા આપણે વિચારવાનું કે જેમાંથી ઓક્સિજન દૂર થાય એનું રિડક્શન થાય. તો વિચાર કરો, Cr2O3 માંથી ઓક્સિજન દૂર થાય છે એટલે એનું શું થયું કહેવાય? રિડક્શન. કોનું ઓક્સિડેશન થયું? તો જરા વિચારો, એલ્યુમિનિયમની અંદર ઓક્સિજન ઉમેરાણો તો એનું શું થયું? ઓક્સિડેશન. સેમ એક પ્રશ્ન આપ્યો છે, H2 + Cl2 gives 2HCl. પ્રક્રિયામાં કોનું રિડક્શન થાય છે? તો Cl2 ની અંદર હાઇડ્રોજન ઉમેરાણો, હાઇડ્રોજનનું ઉમેરાવું પણ એક પ્રકારનું શું થયું? રિડક્શન થયું. અને હાઇડ્રોજનની અંદર તમે જરા વિચારો તો Cl ઉમેરાય છે. તો હવે બીજો પ્રશ્ન એ થાય કે હાઇડ્રોજન છે એ ક્લોરીનની સાપેક્ષમાં કેવો થયો? વિદ્યુત ઋણ તત્વ થયો. તો હાઇડ્રોજનની અંદર ક્લોરીન ઉમેરાણો એટલે વિદ્યુત ઋણ તત્વનું એડ થયું એટલે હાઇડ્રોજનનું શું થયું? ઓક્સિડેશન. આમ થયું ને ઓક્સિડેશન, કેમ કે હાઇડ્રોજનની અંદર વિદ્યુત ઋણ તત્વ છે એ એડ થાય છે. આ બધી બાબતો છે એ અગત્યની છે. આવા નાના મોટા કેટલાક પ્રશ્નો પૂછે. અહીંયા ઓક્સિડેશન રિડક્શન પૂછ્યું, એવું પૂછી શકે કે આમાંથી કોણ ઓક્સિડેશન કરતા અને કોણ રિડક્શન કરતા છે? તો વિચારવાનું કે જેનું રિડક્શન થાય છે એ ઓક્સિડેશન કરતા અને જેનું ઓક્સિડેશન થાય છે એ રિડક્શન કરતા, રાઈટ. તો આ વ્યાખ્યાઓ છે એને ફિલહાલ અહીંયા સુધી આપણે વિચારી લઈએ. વચ્ચે તમારે એક સરસ મજાનો પ્રયોગ આવે છે, આપ સૌ જાણો છો. એ પ્રયોગની કન્સેપ્ટ એક મેટર જાણવાની જેવી છે. પ્રયોગની અંદર તમને બતાડ્યું છે કે કોઈ એક આકૃતિ બતાડું છું, જોતા જઈએ. તમે આકૃતિની અંદર જુઓ તો પહેલું બીકર, બીજું બીકર અને ત્રીજું બીકર આપ્યું છે. પહેલા બીકરની અંદર બ્લુ કલરનું દ્રાવણ છે. શેનું દ્રાવણ છે મિત્રો? એ દ્રાવણ છે કોપર નાઇટ્રેટનું. CuNO3 ટ્વાઇસ કોપર નાઇટ્રેટનું દ્રાવણ છે. આ કોપર નાઇટ્રેટના દ્રાવણની અંદર ઝીંકનો સળિયો છે એ મૂકવામાં આવ્યો છે. આ કોપર નાઇટ્રેટનું દ્રાવણ વાદળી કલરનું છે. આ વાદળી કલર જે છે એ ખરેખર કોપરના કારણે છે. કોપર નાઇટ્રેટનું જે વાદળી રંગ છે એ વાદળી રંગ કોના કારણે છે? તો કે કોપરના કારણે તમને વાદળી રંગ છે એ અંદર જોવા મળે. હવે આની અંદર જ્યારે ઝીંકનો સળિયો મૂક્યો તો થોડા સમય પછી આ દ્રાવણનો રંગ થોડો આછો થયો અને હજી વધારે સમય જતાં આ દ્રાવણનો રંગ છે એ સંપૂર્ણ સફેદ થઈ ગયો, એટલે રંગવિહીન થઈ ગયું. એની સામે તમે બીજું ઓબ્ઝર્વેશન કરો કે જે પેલો સફેદ સળિયો હતો ઝીંકનો, એ ઝીંકનો સળિયો
જ્યાં સુધી દ્રાવણમાં ડૂબાડેલો છે એટલા ભાગની અંદર કોપરનું પડ ચડેલું છે, એટલે કે એના ઉપર કોપર છે લાલ કલરનું, એના ઉપર ચડેલું છે. એટલે ખરેખર પ્રક્રિયા આવી બની છે. જો કોપર નાઇટ્રેટ જે છે એની અંદર જ્યારે ઝીંકનો સળિયો મૂક્યો ત્યારે ખરેખર ઝીંક જે છે એ 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે. આપ ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીની અંદર પણ ભણશો અથવા તો ભણી ચૂક્યા છો કે ઝીંક જે છે એ પોતાના 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે અને અહીંયા કોપર જે છે એ 2 ઇલેક્ટ્રોન મેળવે છે. એટલે તમે આની પ્રોસેસ જુઓ તો અહીંયા Cu+2 અને NO3 -1 હોય, પણ આવા 2 છે એટલે અહીંયા -2 + 2 એટલે બેલેન્સ થઈ ગયું. તો જ્યારે કોપર આ બાજુ જશે ત્યારે કોપરની પાસે 2 ઇલેક્ટ્રોન ઘટે છે એટલે +2 છે. જે કોણ આપે છે? ઝીંક આપે છે. એટલે અહીંયાથી કોપર છૂટું પડ્યું અને દ્રાવણની અંદર જે જગ્યાએ NO3 છૂટું પડ્યું તો એની સાથે કોણ જોડાણું હશે? ઝીંક. તો દ્રાવણની અંદર રંગ બની ગયો ZnNO3 ટ્વાઇસ. આવું આખું દ્રાવણ બને છે. હવે આ દ્રાવણ જે છે એ ખરેખર સફેદ કલરનું બની ગયું. શું કામ સફેદ કલરનું બની ગયું? કેમ કે આ દ્રાવણની અંદર હવે કોપર નથી. દ્રાવણનો બ્લુ કલર વાદળી રંગ છે એ કોના કારણે હતો? કોપરના કારણે. જે કોપર તદ્દન એમાંથી નીકળી ગયું છે અને એ કોપર છે એ ક્યાં જમા થયું છે? ઝીંકના સળિયા ઉપર. તો આ આખી પ્રક્રિયા બની. તો જરા મિત્રો વિચારો કે જે કોપર જે છે એની પાસે 2 ઇલેક્ટ્રોન ઓછા હતા, અહીંયા આવ્યો તો એને 2 ઇલેક્ટ્રોન મેળવ્યા અને 2 ઇલેક્ટ્રોન શું કર્યું? મેળવ્યા છે. અને ઝીંકે શું કર્યું છે? તો કે અહીંયા 2 ઇલેક્ટ્રોન છે એને ગુમાવ્યા. કેમ કે અહીંયા તમે પ્રક્રિયા જુઓ તો Zn+2 અને NO3 -1 પણ એ 2 હશે એટલા માટે આપણે એને ટ્વાઇસ લખીએ. બરાબર. તો ખરેખર એને 2 ઇલેક્ટ્રોન ગુમાવ્યા છે. આ ઝીંક ગુમાવે છે અને કોપર મેળવે છે. ઇલેક્ટ્રોન ગુમાવે એટલે એનું રિડક્શન થયું. આ ઇલેક્ટ્રોન મેળવે છે, રિડક્શન થયું. 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે, શું થયું? એનું ઓક્સિડેશન થયું. તો આખી પ્રક્રિયા આ પ્રકારની રેડોક્સની બને છે. અચ્છા, બીજી એક ચર્ચા કરીએ કે માની લ્યો કે આ જ વસ્તુને આપણે થોડી ઊંધી વિચારીએ. ધારો કે અહીંયા હું ZnNO3 ટ્વાઇસ જે સફેદ કલરનું દ્રાવણ હશે, રંગવિહીન દ્રાવણ હશે, એની અંદર જો હું કોપરનો સળિયો મૂકું તો સામે આપણને આ પ્રકારની પ્રક્રિયા છે એ થતી જોવા મળશે. આવી પ્રક્રિયા થાય ખરી? તો પ્રાયોગિક બાબત એવું કહે છે કે આ પ્રક્રિયા આગળ વધતી નથી. મતલબ કે અહીંયા ઝીંક છે એને 2 ઇલેક્ટ્રોન મેળવે, કોપર 2 ઇલેક્ટ્રોન ગુમાવે, એવું શક્ય બનતું નથી. હા, પણ એની જગ્યાએ જો તમે આવું વિચારો કે જો અહીંયા કોપર જે છે એની પ્રક્રિયા માની લો કે AgNO3 કોની સાથે કરી છે? સિલ્વર નાઇટ્રેટ. AgNO3 સાથે પ્રક્રિયા કરો, બેલેન્સ કરી આપીશ. બરાબર. તો અહીંયા આગળ તમે જોશો તો CuNO3 ટ્વાઇસ + 2Ag છે એ બનશે. હવે ખરેખર આ AgNO3 નું દ્રાવણ છે ને એ સફેદ કલરનું જ હોય અને આ કોપરનો સળિયો છે એ લાલ કલરનો હશે. પણ જ્યારે સામે જશે ત્યારે આ દ્રાવણ છે એ ખરેખર વાદળી રંગનું બની જશે. જો લાલ કલરનું નહીં બને, કેમ કે લાલ કલર કોપરનો છે, રંગ જાતો નથી. બરોબર. તો આ જે કોપરના સળિયાને AgNO3 ના દ્રાવણની અંદર મૂકીએ તો સામેના ભાગમાં કેવી ઘટના ઘટશે કે કોપર જે છે એના સળિયા ઉપર Ag નું પડ છે એ ચડી જશે અને કોપર છે એ દ્રાવણની અંદર છૂટું પડશે. એટલે આખો દ્રાવણનો રંગ તમને કેવો બનશે? વાદળી રંગ જોવા મળશે. આપણે જાણીએ છીએ કે આ વાદળી રંગ ખરેખર કોના કારણે છે? કોપરના કારણે. તો અહીંયા જુઓ, કોપર જે છે એ શું કરે છે? અહીંયા 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે, કારણ કે અહીંયા Cu+2 બનશે અને આપણે જાણીએ છીએ કે NO3 -1 છે. એટલે અહીંયા એને 2 ઇલેક્ટ્રોન ગુમાવ્યા અને અહીંયા Ag છે એ 2 ઇલેક્ટ્રોન મેળવે છે. રાઈટ.
તો જરા વિચારો કે Ag 2 ઇલેક્ટ્રોન મેળવે છે એટલે એનું રિડક્શન થયું, કોપર 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે તો એનું શું થયું? અહીંયા ઓક્સિડેશન. ઉપરની પ્રક્રિયામાં ઝિંકની અંદર શું થતું હતું? આનું ઓક્સિડેશન થતું હતું, આનું રિડક્શન થતું હતું. આ પ્રક્રિયાની અંદર કોપરનું ઓક્સિડેશન થાય, Ag નું રિડક્શન થાય. હવે એ જ વસ્તુ હું તમને એમ કહું કે માની લ્યો કે ખરેખર આમ હોય AgNO3 ટ્વાઇસ અને એની અંદર જો તમે CuNO3 ટ્વાઇસની સાથે Ag નો સળિયો મૂકો તો આગળ ખરેખર આવી પ્રક્રિયા થશે ખરી? આવું બનશે ખરું? જરા આપણે વિચારીએ તો નહીં બને. સેમ આની જેમ નહીં બને. શું કામ નથી બનતું? કારણ એ છે કે અહીંયા કોપરની ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ Ag કરતાં વધારે છે અને Zn ની ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ છે એ કોપર કરતાં વધારે છે. મતલબ Zn જે છે એ કોપર કરતાં વધારે ઝડપથી ઇલેક્ટ્રોન ગુમાવશે અને કોપર જે છે એ Ag કરતાં પોતાના ઇલેક્ટ્રોન ગુમાવશે. તો આ ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ જે છે એ બતાડી છે. આપ સૌ જાણો છો કે EMF શ્રેણીની અંદર આ વૃત્તિનો તમને ક્રમ આપ્યો છે, ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ, અને એ જ રીતે ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ તમે વિચારો તો આનાથી ઊંધી થઈ જાય. જો Ag ની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ કોપર કરતાં વધારે, કોપર કરતાં ઝિંકની વધારે. આ ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ છે. આઈડિયા આવે છે? તો દરેકનો પોતાનો, દરેક ધાતુનો અથવા તો અધાતુનો જે કયો, દરેકનો પોતાનો એક વ્યક્તિગત સ્વભાવ હોય છે, નેચર હોય છે કે કોણ ઇલેક્ટ્રોન મેળવશે, કોની સાપેક્ષમાં કોણ ઇલેક્ટ્રોન ઝડપથી ગુમાવશે. એના ઉપરથી આપણે સૌ જાણીએ છીએ કે આખી એક EMF શ્રેણી છે એ બનતી હોય છે. મિત્રો, આ જ વૃત્તિ તમને બતાડશે અને આ વૃત્તિના કારણે જ જ્યારે વિદ્યુત વિભાજન થવાનું હોય અથવા તો જ્યારે સેલનું નિર્માણ થતું હોય ત્યારે ઇલેક્ટ્રોડ તરીકે, વિદ્યુત ધ્રુવ તરીકે કોને એનોડ લેવો અને કોને કેથોડ લેવો એ તમે નક્કી કરી શકો છો. કારણ કે એક સામાન્ય બાબત છે કે જે જગ્યાએ ઓક્સિડેશન થતું હોય એ જનરલી એનોડ હોય અને જ્યાં રિડક્શન થતું હોય ત્યાં શું હોય છે? કેથોડ બનતો હોય. તો આ એક આખી વૃત્તિ છે એ એના ઉપરથી નક્કી કરી શકાય. આના ઉપરથી ઇલેક્ટ્રોન મેળવવાની, ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ છે એનો ક્રમ છે એ નક્કી થઈ શકે. તો આ એક નાનકડો પ્રયોગ છે. એના ઉપરથી ખબર પડવી જોઈએ કે કોણ ઇલેક્ટ્રોન આપશે, કોણ ઇલેક્ટ્રોન મેળવશે. બરાબર? આવા ઘણા બધા એના એક્ઝામ્પલ આપ્યા છે અને EMF શ્રેણી ઉપરથી તમે જજ કરી શકશો કે કોણ ઇલેક્ટ્રોન કોની સાપેક્ષમાં ગુમાવી શકે અને કોણ કોની સાપેક્ષમાં ઇલેક્ટ્રોન મેળવી શકે. આ સાપેક્ષ વસ્તુ છે, ધ્યાન રાખજો. રાઈટ મિત્રો? હવે ત્રીજા મુદ્દાની અંદર આપણે જવું છે તો વ્યાખ્યાને થોડી આપણે ચેન્જ કરીએ ઓક્સિડેશન અને રિડક્શનની. આપ સૌ જાણો છો કે ઓક્સિડેશન અને રિડક્શનની વ્યાખ્યા શું કહે છે. ત્રણ વ્યાખ્યાઓ આપણે સમજ્યા. ઓક્સિજન ઉમેરવો, હાઇડ્રોજન દૂર થવું, બરાબર, વિદ્યુત ઋણ તત્વ ઉમેરાવું, વિદ્યુત ધન તત્વ દૂર થવું, ઇલેક્ટ્રોન ગુમાવો, આ બધું ઓક્સિડેશન. એનાથી વિરુદ્ધમાં જાવ તો રિડક્શન. પણ એના ઉપર અને લાસ્ટ વ્યાખ્યાની જો હું ડિસ્કશન કરું તો જે તત્વ કે જે સંયોજન છે એનો ઓક્સિડેશન નંબર, ક્રમ, ઘણી વખત એને ક્રમ પણ બોલે છે, ઘણી વખત એને અવસ્થા બોલે છે, એમાં જો ઘટાડો થાય તો એનું રિડક્શન થયું કહેવાય. અને એ જ રીતે જો ઓક્સિડેશન નંબર જે છે, બરાબર, અથવા તો જે ક્રમ છે, અવસ્થા છે, એમાં જો વધારો થાય તો એને ઓક્સિડેશનની ઘટના કહી શકાય. ઓક્સિડેશન નંબરનો વધારો થવો કે ઓક્સિડેશન નંબરનો ઘટાડો થવો એના ઉપરથી આપણે નક્કી કરી શકીએ. હવે સામાન્ય રીતે ઇલેક્ટ્રોનનો વિનિમય થવો એ તો આયનિક બંધની અંદર શક્ય બને. દાખલા તરીકે અહીંયા આપણે વિચાર્યું કે Na+ હોય ને Cl2 હોય ને સામે NaCl બનતું હોય, રાઈટ? તો આ પૂરેપૂરો એક ઇલેક્ટ્રોન આપી દેશે, આ પૂરેપૂરો એક ઇલેક્ટ્રોન મેળવશે. પણ જરા વિચાર કરો કે H2 અને Cl2 ની જ્યારે પ્રક્રિયા થાય અને 2HCl બને તો હાઇડ્રોજન જે છે એ પૂરેપૂરા ઇલેક્ટ્રોન ગુમાવી દે અને Cl પૂરેપૂરા ઇલેક્ટ્રોન મેળવી લે, એવું શક્ય નહીં બને.
કેમ કે આ આયનિક બંધ છે, આ સહસંયોજક બંધ છે. એટલે એક વ્યાખ્યા આપણે જે ઇલેક્ટ્રોન વિનિમયની આપણે ડિસ્કશન કરી ત્યાં થોડો અટકાવ આવી શકે, કેમ કે સંપૂર્ણ સહસંયોજક બંધની અંદર એ શક્ય નહીં બને. તો આવા કેસની અંદર જ્યારે બે તત્વો એકબીજાની સાથે જોડાય, દાખલા તરીકે અહીંયા બે તત્વો એકબીજાની સાથે જોડાણા છે, બરાબર, અને માની લ્યો કે XY સંયોજન બન્યા છે, તો જો આ વિદ્યુત ધન તત્વ હશે અને આ વિદ્યુત ઋણ તત્વ હશે, બરાબર, તો મિત્રો આનો ઓક્સિડેશન નંબર છે એ આની સાપેક્ષમાં ધન હશે અને આની સાપેક્ષમાં આનો ઓક્સિડેશન નંબર કેવો હશે? ઋણ હશે. પણ એ જ રીતે જો Y અને Z જોડાય તો Z ની સાપેક્ષમાં જો આ વિદ્યુત ધન તત્વ હોય અને આ વિદ્યુત ઋણ તત્વ હોય અને અહીંયા જો YZ કે ZY નું સંયોજન બનતું હોય તો Z ની સાપેક્ષમાં આનો ઓક્સિડેશન નંબર વિદ્યુત ધન હશે, આનો વિદ્યુત ઋણ તત્વ હશે. મતલબ કે આ સાપેક્ષ વસ્તુ છે. તમે પર્ટિક્યુલર કોઈ સંયોજન છે એનો ઓક્સિડેશન નંબર આ જ આવશે એવું કહી નહીં શકો. ઘણી વખત એના ઓક્સિડેશન નંબર બદલાતા હોય, સિવાય કે એવા તત્વો કે જે સૌથી વધારે વિદ્યુત ઋણ છે કે સૌથી વધારે વિદ્યુત ધન તત્વો છે એના ઓક્સિડેશન નંબર ધન અને ઋણ ફિક્સ થશે. બાકી અમુક જે તત્વો છે જેના ઓક્સિડેશન નંબર અથવા તો એવા તત્વો કે જે વિદ્યુત બહુ ધને નથી ને ખૂબ વિદ્યુત ઋણે નથી તો એના ઓક્સિડેશન નંબર ધન અને ઋણ બેયની અંદર ફેરફાર થઈ શકશે. હું તમને એક્ઝામ્પલ સમજાવતો જઈશ. આને સમજવા માટે પહેલા તો આપણે ઓક્સિડેશન નંબરનો ખેલ છે એ આખો સમજવો પડશે કે ઓક્સિડેશન નંબર છે એ કઈ રીતે છે એ નક્કી કરી શકાતા હોય. તો મિત્રો પહેલી એક બાબત સ્પષ્ટ કરી લઈએ. ઓક્સિડેશન નંબરની ક્રમ સમજતા પહેલા નાના નાના મેટર છે, અપવાદો સહિત છે, એટલે થોડું ધ્યાનથી સમજવું પડશે. સામાન્ય રીતે જે કુદરતની અંદર મુક્ત રીતે અણુ સ્વરૂપે મળતા હોય એ દરેકે દરેકનો ઓક્સિડેશન નંબર છે એ 0 ગણાય. દાખલા તરીકે Cl2 છે, Br2 છે, O2 છે, I2 છે, N2 છે, F2 છે, આ બધાનો ઓક્સિડેશન નંબર 0 ગણાય. શું કામ 0 ગણાય? Cl ની અંદર બે Cl એકબીજાની સાથે જોડાય. જ્યારે બે સમાન તત્વો એકબીજાની સાથે જોડાય અને એની સાથે જ્યારે બીજું કોઈ ન જોડાય ત્યારે બંનેનો ઓક્સિડેશન નંબર 0 જ હોય અને કુલ ઓક્સિડેશન નંબર પણ કેવો હોય? 0 જ હોય. આટલું ધ્યાન રાખજો, બરાબર. એ જ રીતે Br2, O2, I2, N2, F2 આ બધાના ઓક્સિડેશન નંબર કેવા હોય? 0 જ હોય. જેટલા પણ મુક્ત સ્વરૂપે કુદરતમાંથી તત્વ સ્વરૂપે જેટલા સંયોજનો મળે છે, દાખલા તરીકે સોડિયમ છે, કુદરતમાં સોડિયમનો ટુકડો હોય તેની અંદર દરેકે દરેક પરમાણુ છે સોડિયમના જ હોય, બરાબર. એ જ રીતે પોટેશિયમ હોય, એ જ રીતે મેગ્નેશિયમ હોય, આ બધાનો ઓક્સિડેશન નંબર 0 જ ગણાય. પણ જ્યારે આ સંયોજન આ જે તત્વો છે એ બીજા કોઈ સાથે જોડાય, જો આ એકલા આવતા હોય ને ખાલી એકલો કે Mg કે Na તો એ બધાનો ઓક્સિડેશન નંબર કેવો ગણાય? 0 જ ગણાય. પણ જ્યારે એ જ Na Cl સાથે જોડાય ત્યારે Na નો ઓક્સિડેશન નંબર +1 જ હોય. પણ ખાલી તમને એમ કે Na નો ઓક્સિડેશન નંબર કેટલો? તો 0. NaCl માં Na નો ઓક્સિડેશન નંબર કેટલો? તો +1. આટલું ધ્યાન રાખજો. હું શું બોલું છું એ ધ્યાન રાખજો. ઘણા એમને અન્ડરસ્ટેન્ડિંગ નથી થતી. NaCl માં Na નો ઓક્સિડેશન નંબર +1 હોય પણ એકલો Na નો ઓક્સિડેશન નંબર કે તો કેટલો થાય? 0 જ થાય. તો આવા મુક્ત તત્વો છે એ બધાનો ઓક્સિડેશન નંબર પણ કેવો હશે? 0 જ હશે. કોઈ તટસ્થ સંયોજન હોય જેના ઉપર કોઈ પ્રકારનો ચાર્જ ન હોય એનો કુલ ઓક્સિડેશન નંબર 0 હોય. દાખલા તરીકે NaCl છે તો એનો કુલ ઓક્સિડેશન નંબર 0 જ હોય. હા, Na નો +1 હોય ને Cl નો -1 હોય પણ આ બેયનો ભેગું કરો તો કુલ ઓક્સિડેશન નંબર કેટલો થાય મિત્રો? 0. આનો કુલ ઓક્સિડેશન નંબર 0 થાય પણ NaCl માં Na નો કે તો +1, Cl નો કે તો -1. આવું કોઈ પણ સંયોજન હોય, HCl છે, H2O છે, N2O છે,
બરાબર, HNO3 છે, H2SO4 છે, આવું કોઈ પણ સંયોજન હોય એનો કુલ ઓક્સિડેશન નંબર કેટલો થાય? હંમેશા 0 થાય. બરાબર, કુલ ઓક્સિડેશન નંબર કહું છું. H2O માં +1 હોય ને આ -2 હોય, કુલ થઈને 0 થાય, પણ કુલ ઓક્સિડેશન નંબર તો 0 જ ગણવાનો. આટલી મેટર ક્લિયર થઈ. કોઈ આયન આપ્યો હોય, શું આપ્યો હોય? કોઈ આયન, કોઈ પણ પ્રકારનો આયન, એ આયનની માથે જે ચાર્જ આપ્યો હોય પ્લસ કે માઇનસ, એ એનો કુલ ઓક્સિડેશન નંબર ગણાય. દાખલા તરીકે SO4 -2 કીધો હોય તો આનો કુલ ઓક્સિડેશન નંબર -2 થાય. સલ્ફરનો અલગ હોય, ઓક્સિજનનો ઓક્સિડેશન નંબર અલગ હોય, પણ આનો કુલ ઓક્સિડેશન નંબર કેટલો થાય? તો કે ઉપર જેટલો ચાર્જ આપ્યો હોય એટલો જ ગણાય. બરાબર, દાખલા તરીકે NH4+1 હોય તો આ NH4+1 નો કુલ ઓક્સિડેશન નંબર કેટલો થયો? +1. કુલ ઓક્સિડેશન નંબર +1 થયો. એમાં નાઇટ્રોજનનો ઓક્સિડેશન નંબર છે એ અલગ હોઈ શકે, હાઇડ્રોજનનો ઓક્સિડેશન નંબર અલગ હોઈ શકે, પણ કુલ ઓક્સિડેશન નંબર કેટલો થાય? +1. આ કુલ ઓક્સિડેશન નંબર કહું છું. એ જ રીતે તમે વિચારો, NO3 -1 હોય તો કુલ ઓક્સિડેશન નંબર -1 જ થાય. આ એક મૂળ બાબત થઈ. હા, ઘણી વખત આવું પણ કે F+2 તો આનો કુલ ઓક્સિડેશન નંબર કેટલો થયો? +2. F+3 તો કુલ ઓક્સિડેશન નંબર +3 થશે. ખ્યાલ આવે છે? 0 0 ટોટલ 0, ઉપર જે ચાર્જ હોય પ્લસ કે માઇનસ, ઈ કુલ ઓક્સિડેશન નંબર થશે. બરાબર, આટલી મેટર તમારા માઇન્ડમાં ક્લિયર થવી જોઈએ. હવે એક નાનકડી બાબતની ડિસ્કશન કરી લઉં, જે આપણે ફિક્સ ઓક્સિડેશન નંબર મૂકવા છે. યાદ રાખજો, ફ્લોરિન જે છે, ફ્લોરિન, બરાબર, આપ સૌ જાણો છો કે એ સૌથી વધારે વિદ્યુત ઋણ તત્વ છે. તો ફ્લોરિનનો ઓક્સિડેશન નંબર હંમેશા -1 ગણીને ચાલવાનું. ફ્લોરિનનો ઓક્સિડેશન નંબર કેટલો થશે? -1 ગણીને ઓક્સિડેશન નંબર ચાલવાનું. ફ્લોરિનનો ઓક્સિડેશન નંબર -1. બરાબર. બીજું, સમૂહ 1 અને સમૂહ 2 આ બંને તત્વોના ઓક્સિડેશન અનુક્રમે સમૂહ 1 નો +1 અને સમૂહ 2 ના તત્વોનો ઓક્સિડેશન નંબર +2 ગણીને ચાલવાનું. દાખલા તરીકે KCl હોય તો આમાં K નો ઓક્સિડેશન નંબર +1 જ થાય. બરાબર છે? યાદ રાખજો, MgCl2 હોય તો Mg નો ઓક્સિડેશન નંબર છે +2 જ થાય. MgCl2 માં Mg નો ઓક્સિડેશન નંબર કેટલો થાય? +2. કેમ કે આનો કુલ ઓક્સિડેશન નંબર 0 થાય, પણ આમાં K નો ઓક્સિડેશન નંબર +1 હોય. એટલે આ ફિક્સ છે. ફ્લોરિનનો ઓક્સિડેશન નંબર -1, પહેલા સમૂહ ને બીજા સમૂહનો ઓક્સિડેશન નંબર અનુક્રમે +1 અને +2 જ થાય. એમાં કોઈ દી બદલાવ કરવાનો નહીં. ક્લિયર? પહેલા સમૂહ ને બીજા સમૂહનો ઓક્સિડેશન નંબર +1 અને +2 જ થાય. એની સાથે પછી બીજું ગમે એ જોડાય, એનો ઓક્સિડેશન નંબર બદલાય, પણ આનો ઓક્સિડેશન નંબર બદલાશે નહીં. એ ફિક્સ છે. આનો ઓક્સિડેશન નંબર ફિક્સ છે. આની સાથે બીજું ગમે એ જોડાય, એનો ઓક્સિડેશન નંબર બદલાય, પણ આનો ઓક્સિડેશન નંબર બદલાશે નહીં. એ ફિક્સ છે. રાઈટ? તો આ મેટર છે, એ પણ તમારા મગજમાં સ્પષ્ટ થવી જોઈએ. હવે સૌથી પહેલા આપણે જે ઓક્સિજન જે છે એનો ઓક્સિડેશન નંબર છે એ નક્કી કરીએ. ઓક્સિજનનો ઓક્સિડેશન નંબર કેમ નક્કી કરવાનો? તો સૌથી પહેલા જો ઓક્સિજન ઓક્સાઇડ સ્વરૂપે હોય, એટલે કે કાં તો એ મોનોક્સાઇડ સ્વરૂપે હોય અને કાં તો એ ડાયોક્સાઇડ સ્વરૂપે હોય, તો આવા કેસની અંદર એનો ઓક્સિડેશન નંબર -2 ગણીને ચાલવાનું. દાખલા તરીકે H2O છે, N2O છે, બરાબર. દાખલા તરીકે અહીંયા હું ડિસ્કશન કરું તો CO2 છે. આ દરેકની અંદર એનો ઓક્સિડેશન નંબર -2 જ હોય. CaO છે, આ દરેકની અંદર એનો ઓક્સિડેશન નંબર છે કેટલો હશે? -2. એ મોનોક્સાઇડના સ્વરૂપમાં હોય કે ડાયોક્સાઇડના સ્વરૂપમાં. જો ઓક્સિજન છે એ મોનોક્સાઇડ કે ડાયોક્સાઇડના સ્વરૂપમાં ન હોય, બરાબર, પણ જો એ પેરોક્સાઇડના સ્વરૂપમાં હોય,
કોના સ્વરૂપમાં હોય? પેરોક્સાઇડ. આપણે જાણીએ છીએ કે પેરોક્સાઇડ કોને કહેવાય? તો કે જ્યારે બે ઓક્સિજન એકબીજાની સાથે સિંગલ બોન્ડથી જોડાયેલા હોય, શું કહું છું, આ રીતે સિંગલ બોન્ડથી જોડાયેલા હોય ત્યારે એને પેરોક્સાઇડ કહેવાય. અહીંયા કોઈ તત્વ આવી શકે, અહીંયા કોઈ તત્વ આવી શકે. આઈડિયા આવે છે? બે બાજુ કોઈને કોઈ તત્વ આવી શકે. તો આ બે ઓક્સિજન જ્યારે એકબીજાની સાથે સિંગલ બોન્ડથી જોડાય તો આવા કેસની અંદર એનો ઓક્સિડેશન નંબર -1 ગણવાનો. પેરોક્સાઇડના સ્વરૂપમાં હોય ત્યારે એનો ઓક્સિડેશન નંબર કેટલો થશે? -1 થાય. આપ જાણો છો કે H2O2 છે જે પેરોક્સાઇડ છે, K2O2 છે, Na2O2 છે, આ બધા પેરોક્સાઇડના સ્વરૂપમાં છે. એ જ રીતે તમે જરા વિચારો, BaO2 છે, આ બધા પેરોક્સાઇડ છે. બરાબર? BaO અને O આ રીતના એનું સ્ટ્રક્ચર હોય BaO2 નું. તો ઓક્સિજન ઓક્સિજન એકબીજા સાથે પેરોક્સાઇડના સ્વરૂપમાં હશે. તો આ રીતે એ પેરોક્સાઇડના સ્વરૂપની અંદર છે એ જોડાયેલું હોય. તો આને દરેકે દરેકનો ઓક્સિડેશન નંબર કેટલો ગણવાનો છે? -1. એ જ રીતે જો ઓક્સિજન છે એ સુપર ઓક્સાઇડના સ્વરૂપમાં હોય, બરાબર, સુરપ નહીં, સુપર ઓક્સાઇડના સ્વરૂપમાં હોય, બરાબર. જો ઓક્સિજન છે એ સુપર ઓક્સાઇડ, આપ જાણો છો કે સુપર ઓક્સાઇડ ક્યારે બને છે? તો સામાન્ય રીતે જે પ્રથમ સમૂહના મોટા કદ ધરાવતા તત્વો છે, પ્રથમ સમૂહના જે મોટા કદ ધરાવતા તત્વો છે એની જ્યારે વધુ પ્રમાણમાં ઓક્સિજન સાથે પ્રક્રિયા થાય ત્યારે એ જોડાઈને જે ઓક્સાઇડ બને છે એ સુપર ઓક્સાઇડ હોય. દાખલા તરીકે પોટેશિયમ છે, રૂબિડિયમ છે, સીઝિયમ છે, આ બધાની સાથે જ્યારે ઓક્સિજન જોડાય છે ત્યારે સુપર ઓક્સાઇડ બને. દાખલા તરીકે KO2 છે, RbO2 છે, CSO2 છે. તો આ બધા છે એ સુપર ઓક્સાઇડના સ્વરૂપમાં છે. તો આ દરેકે દરેક સુપર ઓક્સાઇડ હોય એનો ઓક્સિડેશન નંબર -1/2, ઘણી વખત આ લોકો -0.5 પણ કે બે એક જ છે. તો આ પ્રકારનો એનો ઓક્સિડેશન નંબર છે બનતો હોય. અહીંયા ઓક્સિજનનો ઓક્સિડેશન નંબર -1/2 છે, પોટેશિયમનો તો એક જ છે, ધ્યાન રાખજો. આ જેમાં પૂછાયેલો પ્રશ્ન છે. RbO2 માં ઓક્સિજનનો ઓક્સિડેશન નંબર -1/2 હોય, પણ Rbનો તો +1 જ હોય, CS નો તો +1 જ હોય. કેમ કે પહેલા ને બીજા સમૂહનો ઓક્સિડેશન નંબર નહીં બદલાય, બદલાય છે કોનો ઓક્સિડેશન નંબર? ઓક્સિજનનો. તો આ પ્રમાણે ઓક્સિજનનો ઓક્સિડેશન નંબર છે એ -2 હોઈ શકે, -1 હોઈ શકે, -1/2 હોઈ શકે. આવા જુદા જુદા ઓક્સિડેશન નંબર હોઈ શકે. આ ઉપરાંત ઓક્સિજનના ઓક્સિડેશન નંબર અલગ પણ હોય. દાખલા તરીકે તમને ફક્ત O2 જ આપવામાં આવ્યો હોય તો એનો ઓક્સિડેશન નંબર છે 0 થઈ જાય. એકલો O2 કે તો એમાં એનો ઓક્સિડેશન નંબર કેટલો થઈ જાય? 0 થઈ જાય. અને જ્યારે ઓક્સિજન જે છે, આ ઓક્સિજન જે છે એ જ્યારે ફ્લોરિન સાથે જોડાય, કોની સાથે જોડાય? ફ્લોરિન. તો ફ્લોરિનનો તો ઓક્સિડેશન નંબર ફિક્સ છે, કેટલો? -1. ત્યારે આવા કેસમાં ઓક્સિજનનો ઓક્સિડેશન નંબર છે એ ધન બને. કેટલો ધન બને એ જેમ જોડાય એના ઉપર નક્કી થાય. દાખલા તરીકે O2F2 છે, કેવો છે? O2F2. તો અહીંયા F નો ઓક્સિડેશન નંબર તો -1 જ છે. આવા બે F છે, આને આપણે X ધારી લઈએ તો 2X = 0, રાઈટ? તો જરા વિચારો કે અહીંયા આ ફ્લોરિનનો ઓક્સિડેશન નંબર છે -2 + 2X = 0, 2X = 2, X = 2/2 = +1. તો અહીંયા ઓક્સિજનનો ઓક્સિડેશન નંબર +1 છે. એ જ રીતે માની લો કે તમને OF2 આપ્યું હોય તો આ -1 હશે, તો અહીંયા ઓક્સિજનનો ઓક્સિડેશન નંબર કેટલો મળશે? +2 મળશે. ઓક્સિજન ફ્લોરિન સાથે, એક જ એવું તત્વ છે કે ઓક્સિજન ફ્લોરિન સાથે જ્યારે જોડાય ત્યારે એનો ઓક્સિડેશન નંબર ધન હોય, ઋણ હોવાના બદલે. બરાબર? એટલે 0 છે, ધન છે, -2 છે, -1 છે અને -1/2 છે.
આટલા ઓક્સિજનના ઓક્સિડેશન નંબર છે એની તમને વેરાયટી જોવા મળે. ટૂંકમાં ઓક્સિજનનો ઓક્સિડેશન નંબર ફિક્સ નથી એવું કહી શકીએ. તો આવા ઓક્સિજનના ઓક્સિડેશન નંબર છે એ તમને વિવિધતા જોવા મળશે. એ જ રીતે જો આપણે હેલોજનની ડિસ્કશન કરીએ તો હેલોજનના ઓક્સિડેશન નંબર પણ તમને વિવિધતા જોવા મળશે. પણ એ પહેલા હાઇડ્રોજનની થોડી ચર્ચા કરી લઈએ કેમ કે હેલોજનની અંદર જરૂર પડશે. હાઇડ્રોજનનો ઓક્સિડેશન નંબર છે એમાં પણ તમને વિવિધતા જોવા મળશે. કાં એનો ઓક્સિડેશન નંબર છે એ 0 જોવા મળે, કાં +1 જોવા મળે અને કાં -1 જોવા મળે. ત્રણમાંથી એક હશે. હાઇડ્રોજન જે છે એની વિદ્યુત ઋણતા છે એ 2.1 છે. આની સાથે એવું કોઈ તત્વ જોડાય કે જેની વિદ્યુત ઋણતા 2.1 કરતા વધારે હોય. બરોબર ધ્યાનથી સાંભળજો. એની વિદ્યુત ઋણતા 2.1 કરતા વધારે હોય ત્યારે હાઇડ્રોજન જે છે એનો ઓક્સિડેશન નંબર +1 થાય. અને એવું કોઈ તત્વ છે કે જેની વિદ્યુત ઋણતા 2.1 કરતા ઓછી હોય. કેવી હોય? ઓછી હોય. ત્યારે હાઇડ્રોજન છે એનો ઓક્સિડેશન નંબર -1 થાય. અને જો એકલો H2 ની ડિસ્કશન કરીએ તો એનો ઓક્સિડેશન નંબર કેટલો થઈ જાય? 0. હાઇડ્રોજન જ્યારે જોડાય એ તત્વની વિદ્યુત ઋણતા 2.1 કરતા વધારે હોય. દાખલા તરીકે H2O વધારે વિદ્યુત ઋણ તત્વ છે. આવા કેસની અંદર હાઇડ્રોજનનો ઓક્સિડેશન નંબર +1 થાય. એ જ રીતે NH3 અહીંયા હાઇડ્રોજનનો ઓક્સિડેશન નંબર +1 થાય. આઈડિયા આવે છે? એ જ રીતે HF ફ્લોરિન વધારે વિદ્યુત ઋણ છે. હાઇડ્રોજનનો ઓક્સિડેશન નંબર +1 થાય. H2S +1 થશે. બરોબર વિચારી લેજો. એ જ રીતે CH4 બરાબર. તો અહીંયા હાઇડ્રોજનનો ઓક્સિડેશન નંબર +1 થશે. કાર્બનની વિદ્યુત ઋણતા પણ એના કરતા વધારે છે. તો મિત્રો આની સાપેક્ષમાં અહીંયા દરેક જગ્યાએ હાઇડ્રોજનનો ઓક્સિડેશન નંબર કેટલો મળે છે? +1. પણ જો એવા તત્વો હોય કે જેની વિદ્યુત ઋણતા 2.1 કરતા ઓછી હોય, જનરલી પહેલો, બીજો અને 13મો સમૂહ ડી વિભાગના તત્વો હોય, એના તમામ હાઇડ્રાઇડ્સ જેને આપણે કહીએ છીએ, દાખલા તરીકે NaH, તો વિચારો સોડિયમની વિદ્યુત ઋણતા હાઇડ્રોજનની વિદ્યુત ઋણતા કરતા ઓછી હશે. જો ઓછી હશે, વિદ્યુત ઋણતા કહું છું, આ વિદ્યુત ધન હશે, આ વિદ્યુત ઋણ હશે, આવા કેસમાં નહીં ઓક્સિડેશન નંબર -1 હશે. બરાબર. MgH2 છે, -1 હશે ઓક્સિડેશન નંબર. AlH3 છે, -1 હશે ઓક્સિડેશન નંબર. તો આવા કોઈ પણ પહેલા બીજા સમૂહના હાઇડ્રાઇડ્સ છે, 13મા સમૂહના અમુક હાઇડ્રાઇડ્સ છે, આ બધા જ હાઇડ્રાઇડ્સના ઓક્સિડેશન નંબરમાં હાઇડ્રોજનનો ઓક્સિડેશન નંબર તમને -1 છે એ જોવા મળશે. બરાબર. અહીંયા એની વિદ્યુત ઋણતા 2.1 કરતા વધારે હોય તત્વની, તો એનો ઓક્સિડેશન નંબર હાઇડ્રોજનનો ઓક્સિડેશન નંબર +1 જોવા મળે. ફાઇનલ. હવે આગળ વિચારીએ મિત્રો, તો ફ્લોરિનની ડિસ્કશન કરીએ. ફ્લોરિન જે છે, ફ્લોરિનનો ઓક્સિડેશન નંબર કેટલો હોય? આપણે જાણ્યું કે -1 છે. તો એ સિવાયના જેટલા હેલોજન છે એનો ઓક્સિડેશન નંબર કેટલો હોય? તો બરોબર ધ્યાન રાખજો કે સામાન્ય રીતે ક્લોરીન, બ્રોમિન, આયોડિન, આને જ અત્યારે હું હેલોજન કહીશ. આ હેલોજન છે એનો સામાન્ય રીતે ઓક્સિડેશન નંબર -1 હોય. સામાન્ય રીતે ઓક્સિડેશન નંબર -1 હોય. પણ આ હેલોજન જે છે, આ હેલોજન છે એ જ્યારે ફ્લોરિન સાથે જોડાય ત્યારે એનો ઓક્સિડેશન નંબર +1 થઈ જાય. ક્લોરીન, બ્રોમિન, આયોડિન. ક્લોરીન ને બ્રોમિન બે એકબીજા સાથે જોડાય તો બ્રોમિન +1 થાય, આ -1 થાય. આ બંને જ્યારે જોડાય ત્યારે આ -1 થાય, આ +1 થાય. કેમ કે વિદ્યુત ઋણતા ક્રમશઃ ઘટતી જાય છે. એ જ રીતે આ 3 હેલોજન જે કીધા છે, આ ત્રણેય હેલોજન
જ્યારે ઓક્સિજન સાથે જોડાય, કોની સાથે જોડાય? ઓક્સિજન સાથે, ત્યારે પણ એનો ઓક્સિડેશન નંબર છે એ +1 નહીં પણ હું ધન કહીશ. કેવો બનશે એનો ઓક્સિડેશન નંબર? ધન. એ +1 હોઈ શકે, +3 હોઈ શકે, +5 હોઈ શકે અને +7 હોઈ શકે. ફોર એક્ઝામ્પલ HClO આપ્યું હોય તો અહીંયા ઓક્સિજનનો ઓક્સિડેશન નંબર -2, આ +1 હશે તો આનો ઓક્સિડેશન નંબર +1 જોવા મળશે. HClO2 હોય, HClO3 હોય, HClO4 હોય તો આ દરેકની અંદર ક્લોરીનનો ઓક્સિડેશન નંબર +3 જોવા મળશે, +5 જોવા મળે અને એ જ રીતે +7 પણ જોવા મળે. યાદ રાખો મિત્રો કે સામાન્ય રીતે અહીંયા કોઈ પણ હેલોજન એટલે મેં અહીંયા કયા કીધા? ક્લોરીન, બ્રોમિન, આયોડિન. અહીંયા ક્લોરીનની જગ્યાએ બ્રોમિન, આયોડિન પણ મૂકી શકશો. તો સામાન્ય રીતે જ્યારે આ હેલોજન છે એ ઓક્સિજન સાથે જોડાય ત્યારે હેલોજનનો ઓક્સિડેશન નંબર પ્લસ જોવા મળશે. +1, +3, +5, +7 મળી શકે. હાઇડ્રોજનનો તો ઓક્સિડેશન નંબર ફિક્સ જ છે +1. શું કામ? કેમ કે ક્લોરીન અને ઓક્સિજન બંનેની સાપેક્ષમાં એ વિદ્યુત ધન તત્વ છે એટલે એનો તો ઓક્સિડેશન નંબર પ્લસ જ હોય. જ્યારે આ બધાનો ઓક્સિડેશન નંબર કેવો છે? -. પણ ક્લોરીન અને ઓક્સિજનની ડિસ્કશન કરો તો ઓક્સિજનનો ઓક્સિડેશન નંબર છે એ માઇનસ લેવો પડે કેમ કે એ વધારે વિદ્યુત ઋણ તત્વ છે એટલે એ -2 અને આનો ઓક્સિડેશન નંબર પ્લસ જોવા મળશે એટલે આ +1 અને x ધારો -4, +1, -4, -3 આ બાજુ જશે તો +3, એ જ રીતે +5 અને એ જ રીતે +7. બરાબર? તો આ હેલોજનના ઓક્સિડેશન નંબર કેમ નક્કી કરવા એ જાણજો. એક હેલોજન જ્યારે બીજા હેલોજન સાથે જોડાય ત્યારે ક્રમશઃ જે હેલોજનની વિદ્યુત ઋણતા વધારે હોય, જેની વિદ્યુત ઋણતા વધારે હોય એનો ઓક્સિડેશન નંબર -1 લેવાનો અને બીજાને એની સાપેક્ષમાં ઓક્સિડેશન નંબર ધન મળે. પછી કેટલો મળે એ કેટલું જોડાણું છે એના ઉપર આધાર રાખશે. બરાબર? તો એના ઉપરથી એનો ઓક્સિડેશન નંબર ગણી શકાય. બરાબર? એ ઉપરાંત આપણે થોડી ડિસ્કશન કરવી છે કાર્બનના ઓક્સિડેશન નંબરની. બરાબર? તો કાર્બનનો ઓક્સિડેશન નંબર છે એ પણ એ જ રીતે મળતો હોય. સામાન્ય રીતે એકલો કાર્બન કીધો હોય તો એનો ઓક્સિડેશન નંબર 0 થાય. શુદ્ધ કાર્બન કીધો હોય તો એનો ઓક્સિડેશન નંબર કેટલો થાય? 0 થાય. કાર્બનની સાથે જે તત્વ જોડાય છે એની વિદ્યુત ઋણતા છે એ કાર્બન કરતા વધારે હોય. કાર્બન કરતા વધારે હોય તો અહીંયા કાર્બનનો ઓક્સિડેશન નંબર છે એ પ્લસ મળશે તમને. પ્લસ કેટલો મળશે કેમ જોડાણું છે એના ઉપર હશે. અને જો એની વિદ્યુત ઋણતા છે એ કાર્બન કરતા ઓછી હોય, બરાબર, તો અહીંયા કાર્બનનો ઓક્સિડેશન નંબર તમને માઇનસ મળે. જનરલી આમાં +4 અને -4 જોવા મળતું હોય પણ એવું કહી શકું કે કાર્બનનો ઓક્સિડેશન નંબર -4 થી લઈ અને +4 સુધીની વિવિધતા તમને જોવા મળી શકે. જુદા જુદા ઓક્સિડેશન નંબર છે તમને જોવા મળી શકે. કાર્બનની અંદર આ દરેક પ્રકારના ઓક્સિડેશન નંબર છે એ શક્ય છે. જરૂરી નથી કે -4 જ હોય કે +4 હોય. 0 -4 થી લઈને +4 કીધું એટલે શું કીધું મેં? -4, -2, -3, 0, +1 થી લઈને કોઈ પણ હોઈ શકે. આવા તમને એના જુદા જુદા ઓક્સિડેશન નંબર છે એ મળી શકે. ફોર એક્ઝામ્પલ હું તમને કહું કે CH4, હું તમને કોષ્ટક બતાડું એટલે આઈડિયા આવશે. મોડ્યુલમાં પણ આપ્યું છે મિત્રો એટલે તમને થોડો વધારે સ્પષ્ટ ચિત્ર થશે. ચેક કરીએ આપણે. ચાલો જોતા જઈએ. CH4 ની અંદર જુઓ, હાઇડ્રોજન છે એ કાર્બનની સાપેક્ષમાં કેવો છે? વિદ્યુત ધન તત્વ છે. કાર્બનની સાપેક્ષમાં હાઇડ્રોજન વિદ્યુત ધન એટલે પ્લસ થશે. તો તમે કાર્બનનો ઓક્સિડેશન નંબર ગોતો તો x + 4 = 0. પહેલી બાજુ જશે તો -4. CH3 આપ્યું છે જો, CH3. હવે અહીંયા કીધો હોય ઓક્સિડેશન નંબર ફક્ત એક જ નંબરનો કાર્બનનો કીધો હોય તો એ અલગ આવે. આનો ઓક્સિડેશન નંબર કહેતો એ અલગ આવે. કેમ આવે એ તમને સમજાવું. તો જોજો, કાર્બન H અને H. હવે બરોબર ધ્યાનથી સાંભળજો.
જ્યારે બે તત્વો એકબીજા સાથે જોડાય ત્યારે બે બાજુનો ઓક્સિડેશન નંબર ગણાય નહીં. આને તમારે ધ્યાનમાં નહીં લેવાનો. મતલબ અહીંયા જે બંધ બને છે, આ એક કાર્બન બીજો કાર્બન સાથે જોડાય ત્યારે એનો ઓક્સિડેશન નંબર છે તમારે ગણવાનું નહીં. એટલે આ બાજુ તમારે નહીં ગણવાનું, આ બાજુ નહીં ગણવાનું. તો હાઇડ્રોજન +1 હોય, આ +1 હોય, આ +1 હોય, +1. તો આ કાર્બનનો ઓક્સિડેશન નંબર ગણો તો આ બાજુથી 0, +1 +1 +1, એટલે આ -3 જોવા મળે. સેમ I -3 જોવા મળે. તો અહીંયા બંને કાર્બનનો ઓક્સિડેશન નંબર -3 હોય. તમે બેયને ગણો તો -6 ભાગ્યા 2 કરો તોય -3 જ આવશે. બરાબર. એ જ રીતે તમે એની પછીનું એક એક્ઝામ્પલ જુઓ, CH2 ડબલ બોન્ડ CH2 -2, CH ટ્રિપલ બોન્ડ CH -1. ગ્લુકોઝ આપ્યું છે, ઓક્સિડેશન નંબર ગણી લો 0 જ થશે. બરાબર. C2Cl2 આપ્યું છે, C6Cl6 આપ્યું છે, +1 જોવા મળશે. આમ તમને કાર્બનનો ઓક્સિડેશન નંબર છે એ 0, આમ ગણો તો -4 થી લઈને +4 સુધી એનો ઓક્સિડેશન નંબર છે એ તમને જોવા મળશે. હવે કેટલાક એડિશનલ કાર્બનની ડિસ્કશન કરીએ છીએ. શોર્ટકટ આપું છું, બરોબર ધ્યાન રાખજો મિત્રો. અહીંયા જ્યારે કાર્બન ડબલ બોન્ડ O થી જોડાય ત્યારે આને કાર્બોનિલ કાર્બન કહેવાય. કેવો કહેવાય છે આને? કાર્બોનિલ કાર્બન કહેવાય. કાર્બોનિલ કાર્બન સાથે જ્યારે કોઈ આલ્કાઇલ ગ્રુપ જોડાયેલું હોય, આવું કોઈ પણ આલ્કાઇલ ગ્રુપ હોય, CH3 CH2 થી લઈને કોઈ પણ, અથવા એરાઇલ ગ્રુપ જોડાયેલું હોય, બેન્ઝીન ચક્ર કોઈ પણ જોડાયેલું હોય, તો આવા કેસની અંદર આ બાજુથી એનો ઓક્સિડેશન નંબર તમારે 0 ગણીને ચાલવાનો. કેટલો ગણવાનો? 0. પછી અહીંયા જે જોડાણું હોય, H જોડાણો હોય, તો એ પ્રમાણે એનો ઓક્સિડેશન નંબર છે તમારે ગણાય. દાખલા તરીકે આમ આપ્યું હોય CH3 C ડબલ બોન્ડ OH, આને ડાયરેક્ટલી આમે લખાય ને CH3 CHO, આલ્ડીહાઇડ છે જુઓ તમે. બરાબર. તો આનો ઓક્સિડેશન નંબર કેટલો ગણવાનો? 0. અહીંયાથી તમે ગણો તો આ -2, આ +1, એટલે આનો તમે x ધારો નંબર, તો x -2 +1 = 0, -1 0, x = +1. તો આ કાર્બનનો ઓક્સિડેશન નંબર છે એ તમને +1 જોવા મળે. જો તમને આ કાર્બનનો ઓક્સિડેશન નંબર કીધો હોય તો એ કાર્બનનો ઓક્સિડેશન નંબર છે એ -3 હોય. આ ડબલ બોન્ડ, આ H, આ +1 હશે, આ -3 હશે. બરાબર. તો આ પ્રમાણે એનો ઓક્સિડેશન નંબર છે તમે ગણી શકશો. પણ ધારો કે તમને આમ કીધું છે RCOOH. બરાબર. તો જરા વિચારો, R ડબલ બોન્ડ O અને H. તો આ બાજુનો ઓક્સિડેશન નંબર 0 થાય, આ -2 હોય, -2 હોય, +1 હોય. તો 0 પ્લસ -4 +1 = 0. x આપણે જે અહીંયા x લેવો પડશે, તો x -4 +1 = 0, તો x = +3. તો આ કાર્બનનો ઓક્સિડેશન નંબર તમને +3 છે એ જોવા મળે. પણ ધારો કે તમને આમ આપ્યું હોય HCHO, તો C ડબલ બોન્ડ O, અહીંયા H અને અહીંયા H. હવે આનો ઓક્સિડેશન નંબર 0 ન હોય, આલ્કાઇલ ગ્રુપ હોય તો 0 હોય, પણ H આવતો હોય તો 0 ન હોય, એટલે આ +1 હોય, આ +1 હોય, આ -2 હોય, એટલે આ કાર્બનનો ઓક્સિડેશન નંબર તમે ગણો ને તો 0 તમને મળશે. કેટલો મળશે? 0. એ જ રીતે જરા વિચારી લઈએ આપણે કે ધારો કે તમને RCOOH ની જગ્યાએ લઉં છું HCOOH, તો C ડબલ બોન્ડ O અને H, આ બાજુ H જ આવશે. આનો 0 નહીં થાય, +1 +1, -2 -2, -4 +2, એટલે આનો ઓક્સિડેશન નંબર તમને +2 છે જોવા મળશે. કેમ? -2 -2 -4, એમાંથી +2 બાદ થઈ ગયા એટલે -2 પહેલી બાજુ જાય તો કેટલા થઈ જશે? +2. ખ્યાલ આવે છે? તો આમાં પણ ધ્યાન રાખજો ઓક્સિડેશન નંબર મેળવવામાં. બરાબર. એક તમારે ધ્યાન ક્યાં રાખવાનું કે જ્યારે ખાસ કરીને
કોઈ એસ્ટર સમૂહ આવતો હોય, કેવો સમૂહ આવતો હોય? એસ્ટર સમૂહ. એસ્ટર સમૂહમાં ભૂલ થવાની શક્યતા રહેશે, એટલે એમાં થોડું ધ્યાન રાખવું. દાખલા તરીકે તમને CH3C ડબલ બોન્ડ O CH3 આવું આપ્યું છે એસ્ટરની અંદર. C ડબલ બોન્ડ O મેં ઉપર લખ્યું છે. તો જરા વિચારો કે આ કાર્બનની સાથે આ કાર્બન જોડાયેલો છે, એટલે આનો ઓક્સિડેશન નંબર કેટલો? 0. આનો ઓક્સિડેશન નંબર -2. પણ આ CH3 કાર્બોનિલ હારે નથી જોડાયેલો, જોજો બરાબર. આમ આપ્યું હોત તમને CH3C ડબલ બોન્ડ O CH3, તો આનો ઓક્સિડેશન નંબર 0 થાય, આનોય 0 થાય, આ -2 થાય. કીટોનની વાત છે, આમાં નથી, પણ એસ્ટરમાં અલગ છે. જોજો અહીંયા કેવું થયું? -2 ત્યારે આનો ઓક્સિડેશન નંબર તમારે કેટલો લેવાનો એ ધ્યાન રાખજો કે અહીંયા જ્યારે ઓક્સિજન સાથે આ જોડાય છે ત્યારે એનો ઓક્સિડેશન નંબર +1 થાય. એ ગમે એ આર આવતો હોય, અહીંયા ગમે એવડો આર આવતો હોય, અહીંયા ગમે એવડો આર આવતો હોય, આ 0 થાય, આ +1 થાય. તો હવે આનો ઓક્સિડેશન આમાં બેમાં 0, કેમ કે ડાયરેક્ટ કાર્બન છે એ કાર્બોનિલ હારે છે. આ કાર્બન છે એ કાર્બોનિલ હારે નથી, ઓક્સિજન હારે છે, બરાબર. તો અહીંયા 0 થઈ ગયો, -2 પ્લસ આને x થાય, -2 + 1 = 0, બરાબર. તો x - 4 + 1 = 0, x = +3. તો આનો ઓક્સિડેશન નંબર તમને કેટલો જોવા મળશે? +3. પર્ટિક્યુલર આ કાર્બનનો કે તો હવે ધારો કે તમને આમ કીધું હોય કે CH3COOH, બરાબર. એમાં એમ કીધું હોય કે કાર્બનનો ઓક્સિડેશન નંબર ગણો, તો તમારે બે કાર્બનનો ભેગો ગણવો પડે, સંયુક્ત રીતે ગણવો પડે. પણ પર્ટિક્યુલર તમને આમ કીધું હોય કે આ જ કાર્બનનો ઓક્સિડેશન નંબર આપો, તો મેં મેથડ આપી. આ કાર્બનનો કીધો હોય તો એ -3 જ આવશે, બરોબર. ધ્યાન રાખજો. કાર્બનના ઓક્સિડેશન નંબર કઈ રીતે મળે છે, ભૂલ ન થાય, બરોબર. ધ્યાનથી સમજજો. આ પ્રમાણે તમે કાર્બનના ઓક્સિડેશન નંબર છે એ ગોતી શકશો. તો મિત્રો, હવે આપણે કેટલાક અપવાદ બાબતોની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. યાદ રાખો કે કોઈ પણ ધાતુનો એમાલગમ હોય, દાખલા તરીકે આ સોડિયમનો એમાલગમ છે, Hg મર્ક્યુરી સાથે જોડાયેલો હશે, તો આવા કેસમાં આ ધાતુના એમાલગમમાં ધાતુનો ઓક્સિડેશન આંક છે એ તમારે 0 ગણીને ચાલવાનો. અહીંયાનો ઓક્સિડેશન આંક કેટલો ગણાશે? 0. ક્યારે? જ્યારે ધાતુનો એમાલગમ હોય ત્યારે. એ જ રીતે કોઈ સંક્રાંતિ ધાતુનો કાર્બોનિલ હોય, બરાબર. દાખલા તરીકે આ નિકલ છે અને આ એનો કાર્બોનિલ છે. કાર્બોનિલ એટલે આ યાદ રાખવાનું, બરાબર. તમે સંકીર્ણ સંયોજનમાં પણ ભણશો અથવા ભણી ગયા હશો. આને નિકલનો કાર્બોનિલ કહેવાય છે. તો આનો પણ કુલ ઓક્સિડેશન આંક છે એ પણ કેટલો હશે? 0 હશે. અહીંયા ધાતુનો ઓક્સિડેશન આંક પણ 0 ગણવાનો. કાર્બોનિલ સાથે જ્યારે જોડાય છે ત્યારે એનો ઓક્સિડેશન આંક કેવો હશે? 0 હશે. એક બીજી મેટર યાદ રાખો કે જેમ ઓક્સિડેશન અવસ્થા વધારે હોય, કોઈ પણ સંયોજનમાં કોઈ ધાતુની અથવા અધાતુની ઓક્સિડેશન અવસ્થા જેમ વધારે હોય, એમ એની એસિડિકતાનું પ્રમાણ પણ વધારે હોય. ફોર એક્ઝામ્પલ, HClO4 છે, HClO3 છે, HClO2 છે અને HClO છે. તો અહીંયા તમે ક્લોરીનનો ઓક્સિડેશન આંક જોશો તો +7 હશે, અહીંયા તમને +5 મળશે, +3 મળશે અને અહીંયા +1 મળશે. તો આની એસિડિકતાનો ક્રમ પણ તમને આવો જ જોવા મળશે, રાઈટ. એ જ રીતે તમને હજી એક રસ્તો બતાડું. H3PaSO4 આ જ રીતે હોય અને H3ASO3 આપી દઉં, O3. તો આ બંનેમાં આનો ઓક્સિડેશન આંક જુઓ તો +5 હશે, આનો ઓક્સિડેશન આંક જુઓ તો +3 હશે. તો મિત્રો, અહીંયા પણ એસિડિકતાનો ક્રમ તમને આવો જોવા મળે. સેમ તમને એ જ પ્રમાણે ફોસ્ફરસના ઓક્સો એસિડની અંદર પણ જોવા મળશે.
તો યાદ રાખતા જજો, અહીંયા રેડોક્સ ઉપરથી તમને એ પણ હેલ્પફુલ થઈ શકે. બીજી એક બાબત યાદ રાખવા જેવી છે કે પરમાણુની અંદર જે હાજર સંયોજકતા ઇલેક્ટ્રોન હોય એ સંયોજકતા ઇલેક્ટ્રોન એ જે તે પરમાણુની સૌથી ઊંચી ઓક્સિડેશન અવસ્થા બતાડે. દાખલા તરીકે નાઇટ્રોજન છે તો એના સંયોજકતા અવસ્થા કેટલી છે? +5 તમને જોવા મળે. જો આમાં મેક્સિમમ કેટલા બાહ્ય કક્ષામાં ઇલેક્ટ્રોન હશે? 5. તો નાઇટ્રોજનની +5 ઓક્સિડેશન અવસ્થા સૌથી ઊંચી હોય. એ જ રીતે જ્યારે કોઈ તત્વ એવું હોય કે એને ઇલેક્ટ્રોન ઘટતા હોય અને એ ઇલેક્ટ્રોન મેળવી અને નિષ્ક્રિય વાયુની ઇલેક્ટ્રોન રચના છે એ પ્રાપ્ત કરતું હોય, તો એ જેટલા ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરે અથવા તો જેટલા ઇલેક્ટ્રોનની એને જરૂર હોય એ ઇલેક્ટ્રોનની સંખ્યા એ જે તે તત્વની સૌથી નીચી ઓક્સિડેશન અવસ્થા ગણાય. દાખલા તરીકે ક્લોરીન છે તો એની બાહ્ય કક્ષામાં તમે જાણો છો કે 7 ઇલેક્ટ્રોન હોય, એને 1 ઇલેક્ટ્રોનની જરૂર હોય તો ક્લોરીનની સૌથી નીચી ઓક્સિડેશન અવસ્થા છે એ -1 હોય. સૌથી ઊંચી ઓક્સિડેશન અવસ્થા એની +7 છે ક્લોરીનની, અને સૌથી નીચી ઓક્સિડેશન અવસ્થા કેટલી છે? -1. તો જુઓ, બાહ્ય કક્ષામાં સંયોજકતા ઇલેક્ટ્રોનમાં જેટલા ઇલેક્ટ્રોન હોય એ એની સૌથી ઊંચી ઓક્સિડેશન અવસ્થા હોય, અને નિષ્ક્રિય વાયુની ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવા જેટલા ઇલેક્ટ્રોનની જરૂર હોય એ એની સૌથી નીચી ઓક્સિડેશન અવસ્થા એ જે તે તત્વની ગણી શકાય. બરાબર? તો ક્યારેક તમને આવા પ્રશ્નો પણ પૂછી શકે કે જે તે તત્વની સૌથી ઊંચી અને સૌથી નીચી ઓક્સિડેશન અવસ્થા કઈ હોઈ શકે, તો આને રિલેટેડ પણ તમે જવાબ આપી શકો, એને રિલેટેડ પ્રશ્ન છે એ તમે સોલ્વ કરી શકો. હવે મારે થોડીક ચર્ચા કરવી છે એ અપવાદ ઇલેક્ટ્રોન રચનાઓ જે તમે ઓલરેડી ભણી ચૂક્યા છો. હું અહીંયા પીપીટીના માધ્યમથી થોડું ફટાફટ આપણે આગળ વધીશું. બરાબર? તો અહીંયા સૌથી પહેલાં તમને એક ઇલેક્ટ્રોન રચના બતાડું છું જે તમારા ટેક્સ્ટ બુકની અંદર આપી છે, જેને ફ્રેક્શનલ અથવા તો અપૂર્ણાંક ઇલેક્ટ્રોન રચના પણ આપણે કહી શકશું. દાખલા તરીકે Br3O8. બરાબર? તમે ઇલેક્ટ્રોન રચના જોઈ શકશો. એનું એક સ્ટ્રક્ચર આપ્યું છે. હવે આ જે સ્ટ્રક્ચર છે ને 2019માં નીટમાં પૂછાઈ ગયું કે આમાં Br3O8 નું સ્ટ્રક્ચર, સાચું સ્ટ્રક્ચર કયું છે. બરાબર? તો તમે જુઓ છો કે અહીંયા Br જે આપ્યું છે, Br સાથે સાથે એક Br અને Br ત્રણેય જગ્યાએ O મૂકેલા છે. આઈડિયાઓ જોઈએ. બરાબર છે? અહીંયા O અને અહીંયા O. અહીંયા બે જ જગ્યાએ O આપેલા છે. બરાબર? તો આની ઓક્સિડેશન અવસ્થા +6 છે, અહીંયા +6 છે અને +4 છે. જો અહીંયા Br સાથે જે એનો બંધ હોય એ તરફ એની ઓક્સિડેશન અવસ્થા 0 ગણાય. અહીંયા -2 એટલે અહીંયા +4 થયું, -2 -2 આ બાજુ 0 એટલે -6, આ બાજુ જશે તો +6. એ જ રીતે આમાં પણ હશે. કોમન તમને Br ની ઓક્સિડેશન અવસ્થા પૂછે તો તમારે એનો જવાબ કેટલો આપવો પડે? તો કે 16/3 કોમન ગણતરી કરીને મૂકવાનું. પર્ટિક્યુલર તમને કોઈ આવી આકૃતિ આપે અથવા તો પ્રશ્ન પૂછે કે અહીંયા Br3O8 માં શરૂઆતના અથવા તો અંતિમ Br ની ઓક્સિડેશન અવસ્થા કેટલી હશે, અથવા તો મધ્યસ્થ Br પરમાણુની ઓક્સિડેશન અવસ્થા કેટલી હશે, તો જવાબ કેટલો મળવો જોઈએ? +4. ટેક્સ્ટ બુકમાં આપેલું છે એટલે આવો પ્રશ્ન તમને ડિટેલમાં પૂછી શકાય. બરાબર? તો ધ્યાન રાખજો મિત્રો. ખાસ જેટલી અપવાદ ઇલેક્ટ્રોન રચનાઓ તમને જોવા મળે છે અથવા તો જે ઓક્સિડેશન અવસ્થાઓ તમને જોવા મળે છે એમાં ધ્યાન રાખવાનું. એક સેમ આપ્યું છે C3O2. 3 કાર્બન લાઇનમાં છે ડબલ બોન્ડથી. પહેલાને છેડે ડબલ O જોડેલા છે. વચ્ચેનો કાર્બન છે એ બંને કાર્બનની સાથે જોડાયેલો છે. તમે ચેક કરો એટલે બે બાજુ કાર્બન જોડાયેલા છે. એક વાત કન્ફર્મ કરી લ્યો કે બે એક સરખા તત્વો હોય અને એની સાથે કોઈ બીજું જોડાયેલું ન હોય તો એનો ઓક્સિડેશન અવસ્થા 0 જ હોય. માની લો કે અહીંયા કોઈ જોડાયેલું છે, માની લો કે અહીંયા આગળ H જોડાયેલો છે, અહીંયા H જોડાયેલો છે, તો આનો ઓક્સિડેશન અવસ્થા -1 જ હોય, આ +1 હોય, આ -1 હોય, આ +1 હોય.
બરાબર, કેમ કે બે એક સરખા તત્વો જ્યારે એકબીજા સાથે જોડાય ને ત્યારે એ બાજુ એની ઓક્સિડેશન અવસ્થા ગણાતી નથી, એટલે કે 0 લેવી પડે. એમ બે કાર્બન છે, બે બાજુ એકબીજા સાથે જોડાયેલું છે, એટલે વચ્ચેના કાર્બનની ઓક્સિડેશન અવસ્થા 0 અને બંને છેડાના કાર્બનની ઓક્સિડેશન અવસ્થા -2 પણ ઓવરઓલ કાર્બનની ઓક્સિડેશન અવસ્થા પૂછે તો 4/3 લેવી પડે. ઓવરઓલ પૂછે તો, વચ્ચેનો પહેલાનો છેલ્લાનો પર્ટિક્યુલર પૂછે તો જવાબ અલગ અલગ છે. સેમ H2S4O6 સ્ટ્રક્ચર જો બે S એકબીજા સાથે જોડાયેલા છે, વચ્ચે બે બાજુ તમે જોશો તો છેડે છેડે છે તમને ઓક્સિડેશન કંઈક અવસ્થા અલગ મળે છે. દેખાય છે બરોબર? તો જોઈ શકશો તમે કે અહીંયા H2S4O6 ની એક તમને રચના આપી છે. તો સૌથી પહેલા તમે જુઓ કે બે 4 S લાઈનમાં આપ્યા છે, તો વચ્ચેના જે બે S છે એ એકબીજા સાથે સલ્ફરના પરમાણુ જોડાયેલા છે, એટલે બંનેનો ઓક્સિડેશન આંક કેટલો છે? 0. જ્યારે છેડાના બે S સલ્ફર આપ્યા છે એની સાથે 3 ઓક્સિજન ને પાછળ એક હાઇડ્રોજન જોડાયેલો છે, એટલે એ છેડાના બંને સલ્ફરનો ઓક્સિડેશન આંક કેટલો મળે છે તમને? +5. પણ જો તમને ઓવરઓલ સલ્ફરનો ઓક્સિડેશન આંક પૂછે તો તમે આપણે જે ગણતરી કરીએ છીએ કોમન ગણતરી એ પ્રમાણેનો ઓક્સિડેશન આંક છે એ મેળવવો જોઈએ. બરાબર? તો ધ્યાન રાખજો, અપવાદ ઇલેક્ટ્રોન રચના છે. એ જ રીતે Na2S2O3, હવે અહીંયા Na2S2O3 છે એની જગ્યાએ ક્યારેક H2 પણ આપે અને NH4 ટ્વાઇસ પણ આપી શકે. બરાબર? જો આ સ્ટ્રક્ચર આપ્યું હોય તો તમે જોઈ શકશો કે બે સલ્ફર છે, પણ ઉપરનો જે સલ્ફર આપ્યો છે એની એનો ઓક્સિડેશન અવસ્થા જુઓ તો -2 છે, અને જે મેઇન સલ્ફર વચ્ચે આપ્યો છે એનો ઓક્સિડેશન અવસ્થા કેટલો છે? +6. આ બધા અપવાદો છે મિત્રો, ધ્યાન રાખજો એક પછી એક. એ જ રીતે HCN ની અંદર અને C અને કાર્બન અને નાઇટ્રોજનનો ઓક્સિડેશન અવસ્થા અલગ અલગ હશે. બરાબર? યાદ રાખવાની છે, અપવાદ છે એટલા માટે. જો કાર્બનની પૂછે તો +2 હશે અને નાઇટ્રોજનની પૂછશે તો -3 હશે. એ જ રીતે H2SO5 કીધું છે, તો અહીંયા H2SO5 નો તમે કોમન ઓક્સિડેશન આંક સલ્ફરનો ગણશો તો એ +6 કરતાં વધી જશે. આમનામ તમને ખબર પડે 8 તમને મળશે, જો +8. પણ સલ્ફરના બાહ્ય કક્ષાની અંદર ફક્ત 6 જ ઇલેક્ટ્રોન હોય, તો ઓક્સિડેશન આંક તો 8 શક્ય જ નથી. એટલા માટે ત્યાં કંઈક ગડબડ હોઈ શકે, એટલે બે ઓક્સિજન છે એ પેરોક્સી છે. જો એટલે બંનેનો ઓક્સિડેશન આંક કેટલો લેવાનો છે? -1 બાકી બધાનો -2 અને હાઇડ્રોજન તો એઝ ઇટ ઇઝ +1 છે. બરાબર? અપવાદ છે, ધ્યાન રાખજો. એ જ રીતે પર ડાયસલ્ફ્યુરિક એસિડ આપ્યું છે H2S2O8. ઘણી વખત H2 ની જગ્યાએ Na2 પણ આપી શકે, NH4 ટ્વાઇસ પણ આપી શકે. બરાબર? આ પ્રોવિઝન હોઈ શકે. આમાં પણ તમે જુઓ તો બે પેરોક્સી ઓક્સિજન છે. જુઓ વચ્ચેના બે ઓક્સિજન છે એ કેવા છે? પેરોક્સી છે, એટલે બંનેનો ઓક્સિડેશન આંક કેટલો હશે? -1 એટલે બંને સલ્ફરનો ઓક્સિડેશન આંક +6 તમને જોવા મળશે. રાઈટ? CrO5 પતંગિયાની રચના આપી છે. આમાં 4 ઓક્સિજન છે, એનો ઓક્સિડેશન આંક -1 છે. શું કામ? ચારે ઓક્સિજન છે એ પેરોક્સી છે. પેરોક્સી આઈડી આવી જવો જોઈએ. હવે ઓક્સિજન એકબીજા સાથે જોડાયેલા હોય, ઓક્સિજન I-1 -1 બરાબર છે. અહીંયા જે ક્રોમિયમ આપ્યું છે, બરાબર, એનો ઇલેક્ટ્રોન અહીંયા તમે જુઓ તો ઓક્સિડેશન આંક +6 હશે, આ -2 હશે. આ બધી અપવાદ રચનાઓ એક વખત જરૂરથી જોવી જોઈએ, કેમ કે ઘણી વખત ડાયરેક્ટલી આને રિલેટેડ પ્રશ્નો પરીક્ષામાં પૂછતા હોય છે. અહીંયા કોમન છે, આમાં કોઈ અપવાદ નથી. Cr2O7 -2 આઈધર H2Cr2O7 આપ્યું હોય. બરાબર? ડાયક્રોમેટની ઇલેક્ટ્રોન રચના છે. Cr ની તમને પૂછે ઓક્સિડેશન અવસ્થા તો એ કોમન જ તમને મળશે, +6 જ આવશે. કોમન ગણતરી કરો તોય, કેમ કે અહીંયા આગળ કોઈ જાતનો ઓક્સિજન છે એ કોઈ પણ પ્રકારનો પેરોક્સી રચના આપેલી નથી, એટલે અહીંયા ધ્યાન રાખવું. હવે કેટલાક ફ્રિક્શનલ એટલે કે
જેને આપણે એવું કહી શકશું કે અપૂર્ણાંક મળતા હોય એમાં એક જોવા જેવી ઈ છે KI3 આપ્યું છે, એમાં KI અને I2 હોય. આનો ઓક્સિડેશન નંબર 0 હોય, આ +1 હોય, આ -1 હોય. બરાબર. જો આ તમને પૂછે ઓક્સિડેશન અવસ્થા તો -1 અહીંયા 0 હોય, પણ ઓવરઓલ I નો ઓક્સિડેશન આંક પૂછે તમને ઓવરઓલ, બરાબર, તો યાદ રાખો કે આ +1 જ હોય, +3 × x આવું આપણે લેવું પડે ઇઝ ઇક્વલ ટુ 0. તો 3x ઇઝ ઇક્વલ ટુ -1, તો x ઇઝ ઇક્વલ ટુ -1/3 એટલે કે 1/3 ભાગ છે એ બનતો હોય. જો અહીંયા ખાલી આયોડિનનો કોમન ઓક્સિડેશન આંક પૂછે તો -1/3 થાય, બાકી એમાં આ રીતે બે ભાગ પડતા હોય, એક I હોય અને એક I2 હોય. તો આનો -1 હોય, આ 0 હોય, આ +1 હોય. બરાબર. તો થોડા અપવાદો છે એ પણ યાદ રાખવા પડશે. હવે તમને ધારો કે કોઈ સંકીર્ણ આપ્યું હોય, બરાબર, અને એનું કોઈ તત્વનો તમને ઓક્સિડેશન આંક પૂછે. દાખલા તરીકે અહીંયા તમને આપ્યું છે Na2Fe, પછી આપ્યું છે Cn ના કેટલા આપ્યા છે 5, અને એક આપ્યું છે NO. મિત્રો યાદ રાખો, NO જે હોય ને NO એ +1 હોય, એટલે આનો કુલ ઓક્સિડેશન આંક કેટલો હશે +1. Cn છે એનો -1 હોય, એટલે એનો કુલ ઓક્સિડેશન આંક કેટલો હોય -1. આને તો +1 જ હોય. આનો ઓક્સિડેશન આંક ગણવો છે તો અહીંયા તમારે લેવું પડે 2 × 1 પ્લસ, બરાબર. અહીંયા આપણે આને x ધારી લઈએ. Cn કેટલું છે -1, આવા 5 છે એટલે -1 + 1 ઇઝ ઇક્વલ ટુ 0. તો અહીંયા ગણીએ 2 + x - 5 + 1 ઇઝ ઇક્વલ ટુ 0. તો અહીંયા તમે ચેક કરો તો તમને આનો ઓક્સિડેશન અવસ્થા છે એ મળી જશે. બરાબર. આ x છે, આ +1 +2 એટલે +3, એટલે અહીંયા તમને મળશે x - 2 ઇઝ ઇક્વલ ટુ 0, x ઇઝ ઇક્વલ ટુ +2. આ +1 +2 +3, 3 માંથી -5 +3 -2 આ બાજુ જશે તો +2 મળી જશે. બરાબર. આ પ્રમાણે જોવાનું. આનો ઓક્સિડેશન અવસ્થા છે +1 હોય, આની ઓક્સિડેશન અવસ્થા -1 હોય. એ જ રીતે માની લો કે તમને કોઈ રચના આવી આપી હોય સંકીર્ણની. ફોર એક્ઝામ્પલ આપણે લઈએ કે ભાઈ તમને એક રચના છે, એ ધારો કે તમને અહીંયા બાજુમાં તમે જોઈ શકશો Fe આપ્યું છે, એના પછી આપ્યું છે NO, બરાબર. એની સાથે આપ્યું છે H2O, પણ એ H2O5 છે એટલે ત્યાં ધ્યાન રાખજો, બરાબર. અને એની સાથે આપ્યું છે SO4. આને તમારે ઓક્સિડેશન આંક ગણવો છે. એનો તો +1 જ હોય, H2O નો 0 ગણાય, અને SO4 નો ટોટલ -2 હોય એટલે -2. આને હું x ધારી લઉં, આ એક જ છે, રાઈટ. આ 5 ભલે હોય પણ કેવું લેવાનું 0, અને આ લેવાનું તમારે -2 ઇઝ ઇક્વલ ટુ 0. SO4 -2 હોય એટલે એનો કુલ ઓક્સિડેશન આંક કેટલો લીધો -2. આવું એક જ છે એટલે 1. H2O નો કુલ ઓક્સિડેશન આંક 0, આનો કુલ ઓક્સિડેશન આંક +1. આનો ઓક્સિડેશન આંક ગણવાનો છે x + 1 -2 ઇઝ ઇક્વલ ટુ 0, 0, x ઇઝ ઇક્વલ ટુ +1. તો અહીંયા આયનનો ઓક્સિડેશન આંક છે એ તમને +1 છે એ જોવા મળશે. બરાબર. સંકીર્ણમાં તમને ધારો કે કોઈ ઓક્સિડેશન અવસ્થા પૂછે તો તમે આ રીતે ગોતી શકશો. અપવાદો ઘણા બધા છે, ત્યાં આપણે મોડ્યુલની અંદર પણ ઘણા બધા અપવાદો રજૂ કરેલા છે મિત્રો, બરાબર. દાખલા તરીકે Fe3O4 હોય તો તમે જાણો છો કે FeO અને Fe2O3 ની બંધારણ હોય. તો અહીંયા Fe નો +2 ઓક્સિડેશન અવસ્થા હોય, અને અહીંયા એની +3 ઓક્સિડેશન અવસ્થા હોય, બરાબર. પણ જો તમે કોમન ગણો તો 3x + 4 - 2 ઇઝ ઇક્વલ ટુ 0.
3x ઇઝ ઇક્વલ ટુ 8 અને x ઇઝ ઇક્વલ ટુ 8/3. જો તમને કોમન ઓક્સિડેશન અવસ્થા પૂછે Fe ની તો 8/3 થાય. પણ જો એમ કે Fe3O4 ની અંદર આયનની બે જુદી જુદી ઓક્સિડેશન અવસ્થા કઈ હશે તો +2 અને +3 બે તમને જોવા મળે. બરાબર, આવી બધી મેટરમાં પણ ઓક્સિડેશન અવસ્થામાં ધ્યાન રાખવાનું છે એટલે ભૂલ ન થાય. બરાબર, આવી જ એક અપવાદ રચના છે બ્લીચિંગ એજન્ટની છે, એક બ્લીચિંગ રચનાની છે. બરાબર છે, દાખલા તરીકે એની આપણે એની એક રચના જોઈએ તો Ca અહીંયા આવશે OCl અને Cl. બરાબર, હવે બરોબર ધ્યાન રાખજો કે કેલ્શિયમ છે એ બીજા સમૂહનું તત્વ છે એટલે એની ઓક્સિડેશન અવસ્થા +2 જ હોય. અહીંયા ક્લોરીનની ઓક્સિડેશન અવસ્થા -1 હોય. પણ જ્યારે ક્લોરીન અને ઓક્સિજન બે જણા જોડાય ત્યારે એની ઓક્સિડેશન અવસ્થા પ્લસ હોય. કેવી હોય? પ્લસ હોય. બરાબર, એટલે કેવી રીતે બનશે કે ઓક્સિજન આ પ્લસ છે, ક્લોરીન છે એની ઓક્સિડેશન અવસ્થા પ્લસ હોય, આ -2 હોય. તો આને જરા ઓક્સિડેશન અવસ્થા ગણો તો આની ઓક્સિડેશન અવસ્થા તમને +1 જોવા મળશે. કેટલી જોવા મળશે? +1. બરાબર, તો અહીંયા ક્લોરીન છે એ +1 હશે, આ ક્લોરીન છે એ કેવું હશે? -1 હશે, આ કેટલું હશે? +2 હશે. તો આ પ્રમાણે તમને એની ઓક્સિડેશન અવસ્થા છે એ અલગ અલગ છે એ જોવા મળશે. બરાબર, આ બધી અપવાદ બાબતો છે, થોડી ધ્યાનમાં રાખવી પડશે. અને રિલેટેડ કોઈ પણ પ્રશ્નો પૂછી શકે. પર્ટિક્યુલર ક્લોરીનની ઓક્સિડેશન અવસ્થા પૂછે તો તમારે ગણતરી કરીને ચાલવાનું. CaOCl2 કીધું અને Cl ની તમને ઓક્સિડેશન અવસ્થા પૂછે તો તમારે ગણતરી કરવાની. બરાબર, ત્યારે ઓક્સિજન -2 અને કેલ્શિયમ +2 હોય એટલે ત્યારે ક્લોરીનની ઓક્સિડેશન અવસ્થા તમને 0 મળશે. પણ બે ક્લોરીન અલગ અલગ કીધા હોય તો એની ઓક્સિડેશન અવસ્થા એકમાં +1 હોય, એકમાં -1 હોય. બરાબર, ક્લિયર? ઓક્સિડેશન નંબર બહુ જ અગત્યનો મુદ્દો છે, ખાસ તૈયાર કરજો મિત્રો. આને રિલેટેડ પ્રશ્નો પણ પૂછાતા હોય.